નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના લો કોલેજ ગોધરા એનએસએસ વાર્ષિક શિબિરનું સમાપન સમારોહ યોજાઈ ગયો. સ્વચ્છ ભારત, શિક્ષિત ભારત અને વિકસિત ભારતના ધ્યેય સાથે શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરાના એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર અબ્રામ પટેલના મુવાડા પ્રાથમિક શાળા ખાતે આજે તારીખ 19/2/2024ના રોજ ભવ્ય સમાપન સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર શ્રી મયંકભાઈ શાહ તથા અતિથિ તરીકે કાલોલ કોલેજના એનએસએસ પ્રોફેસર ડોક્ટર હરેશ સુથાર સાહેબ હાજર રહ્યા હતા. લો કોલેજ ગોધરાના આચાર્ય શ્રી અપૂર્વ પાઠકના માર્ગદર્શન અને એનએસએસ યુનિટના પ્રોફેસર ડોક્ટર સતીશ નાગરના વડપણ હેઠળ આ 7 દિવસીય શિબિરનું આયોજન અબ્રામ પટેલના મુવાડા પ્રાથમિક શાળા મુકામે યોજાઈ ગઈ, જેમાં વિવિધ સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ, બીજા દિવસે પ્રભાત ફેરી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન યોજાયો હતો. આ દિવસે અંધશ્રદ્ધા ઉપર વિશિષ્ટ લેક્ચર રાખવામાં આવ્યું હતું, જેમાં માલવણ આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર સત્યમ જોશી સાહેબ દ્વારા પ્રયોગો થકી સ્કૂલ અને ગામના લોકોને અંધશ્રદ્ધામાં ન પડતા રીતિ નીતિમાંથી નિવારણ મુક્તિ અભિયાનની ઝુંબેશને વેગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે જ દિવસે લેક્ચર પણ રાખવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ શ્રી નિરંજન પુરાણી સાહેબે જ્યુડિશરીની તૈયારી માટે વિદ્યાર્થીને સચોટ માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી. બાદ અન્ય દિવસોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ કે જેમાં સ્કૂલ તથા ગામના લોકો જોડાયા હતા તથા રાજકોટની અગ્રણી તપાસનો સહયોગથી આંખોની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઉપરાંત આ દિવસો દરમિયાન શાળા કક્ષાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં દેશભક્તિ ગીત તથા ગીત સ્પર્ધા યોજાઈ હતી. અન્ય સ્પર્ધાઓમાં શાળાના કક્ષાએ દેશી રમતો રમાડવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિજેતા બની વિવિધ ઇનામો પ્રાપ્ત કર્યા હતા. શિબિરના ભાગરૂપે ગોધરાની નજીક એવા પોપટપુરા તેમજ ડેરી વિઝિટ પણ કરવામાં આવી હતી. સમગ્ર 7 દિવસની કામગીરીને લો કોલેજ ગોધરાના આચાર્ય શ્રી ડોક્ટર અપૂર્વ પાઠક સાહેબે મુક્ત કંઠે બિરદાવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમા ઇનામ વિતરણ થકી વિવિધ વિજેતાઓને તથા પ્રશંસનીય કામગીરી કરનાર સૌ એનએસએસ વોલેન્ટિયર્સને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા. આ સાપ્તાહિક શિબિરમાં અબ્રામ પટેલના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેયુરભાઈ પટેલ અને તેમના સમગ્ર સ્ટાફનો સંપૂર્ણ સહકાર રહ્યો હતો, જેની સૌ મહેમાનોએ ખૂબ જ સરાહના વ્યક્ત કરી હતી. લો કોલેજ ગોધરા પરિવાર પણ તમામ દિવસોમાં વિવિધ પ્રવૃત્તિઓમાં તન મનથી જોડાયેલ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં 50થી પણ વધુ એનએસએસ સ્વયંસેવકો સમાજ નિર્માણ થકી વ્યક્તિ વિકાસની ભાવના સાથે જોડાયા અને સમાજ ઉપયોગી સારા કાર્યોમાં અગ્રેસર રહ્યા હતા. સમાપન સમારોહનો આરંભ મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો, જ્યારે શાબ્દિક સ્વાગત લો કોલેજ ગોધરાના આચાર્ય શ્રી ડોક્ટર અપૂર્વ પાઠક સાહેબ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે આભાર વિધિ લો કોલેજ ગોધરાના અધ્યાપક એવા એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સતીશ નાગર સાહેબ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસના ઉત્સાહી લીડર એવા શ્રી ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.